ગુજરાતમાં સરકારી શાળા ગાંઠેર શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી થોપવાનું અને શિક્ષકોના સન્માન અને અવમાન થાય તેની ઉપર ઘાત આવે તે પ્રકારના ફતવાને પરિપત્ર બહાર પાડનારી ભાજપાની ભ્રષ્ટ સરકારનો શિક્ષણ વિભાગ જે ગેરરીતિથી ભરપૂર છે એ શિક્ષણ વિભાગના આદેશ પાયા બીજા અધિકારીએ પ્રાંત અધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો કે આગામી દિવસોની અંદર દેવસ્થાનમાં આવનારા વીવીઆઈપીઓ એમના માટે વિશેષ ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ છે। દુઃખ સાથે કેવું પડે આનાથી મોટું શિક્ષક સમુદાયનું કેવું અપમાન હોય છે। ગુજરાતની અંદર શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાના કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટી અસર પડી રહી છે। શિક્ષણ સતત અધોગતિ તરફ ધકેલાયું છે। એક તરફ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા એટલે 40,000 જેટલા શિક્ષકોની લાંબા સમયથી ઘટ અને બીજી બાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયનું બીજું કામ એટલે કે તીર ભગાવવા, પંચર સાંધવા, શૌચાલયો ગણવા, મોટા સાહેબ નાના સાહેબ આવે ત્યારે એની માટે ભીડ ભેગી કરવાની અને અનેક પ્રકારના કામ શિક્ષણ સિવાયના સોંપીને શિક્ષક સમુદાયને શૈક્ષણિક કામગીરીથી દૂર રાખવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે અને એના કારણે ગુજરાતના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત કર્યું। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આવું મગજ વગરનો પરિપત્ર કરનાર વીવીઆઈપી માટેની ભોજન વ્યવસ્થાના આવા પરિપત્ર કરીને શિક્ષણ જગતનું અપમાન કરનાર જે અધિકારી હોય તેની સામે પણ પગલાં ભરાવવા જોઈએ અને આવા પરિપત્ર તાત્કાલિકપણે રદ કરવા જોઈએ એવી સરકાર સમક્ષ કોંગ્રેસ પક્ષ તરીકે